સુપ્રભાત ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ। ગુજરાતનો સૌથી લોકપ્રિય અને તમામ ખેડૂત ભાઈઓના ઘરે જોવાતો આપણા સૌનો ખાસ કાર્યક્રમ અન્નદાતામાં આપ સૌનું સ્વાગત છે। પ્રાચીન કાળથી માનવીની ત્રણ મુખ્ય જરૂરિયાતો કેન્દ્ર સ્થાને રહી છે અને તે છે અન્ન, વસ્ત્ર અને આવાસ। ન્યૂઝ 18 ગુજરાતીનો હેતુ પણ એ છે કે ખેડૂત ભાઈઓ કૃષિમાં ખૂબ સારો વ્યવસાય કરીને અઢળક કમાણી કરે। તો ચાલો આજના કાર્યક્રમના જાણી લઈએ મુખ્ય અંશો। આપણા રાજ્યમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છે। તેમાં લાંબા ગાળા સુધી આવક મેળવવા માટે આપણે ફળ પાકોનું વાવેતર કરતા હોઈએ છીએ। આવા ફળ પાકોમાં સીતાફળ એ અગત્યનો પાક માનવામાં આવે છે। આ પાક ખડતલ હોવાથી તેમાંથી ઓછી માવજતે સારું ઉત્પાદન મળતું હોય છે, પણ આ પાકના બગીચામાં ફળો ઉતાર્યા બાદ કરવાની માવજતો જો ન કરવામાં આવે તો આવતા વર્ષે આપણને આવા બગીચામાંથી સારા ફળો મળતા નથી। તેથી આવી માવજતો સમયસર અને યોગ્ય રીતે કરવી જોઈએ, જેથી આપણે આવતા વર્ષે પણ આ પાકમાંથી સારું ઉત્પાદન મેળવી શકીએ। તો મિત્રો, સીતાફળના બગીચામાં ફળો ઉતાર્યા બાદ કઈ કઈ માવજતો કરવી જોઈએ, આ બાબત પર વિસ્તારથી માહિતી મેળવીશું અન્નદાતાની આ વિશેષ રજૂઆતમાંથી। ખેડૂત ભાઈઓ, આપણા ગુજરાત રાજ્યમાં બાગાયત પાકોની ખેતી કરવામાં આવે છે। તેમાં સીતાફળના હાર્વેસ્ટિંગ કર્યા બાદ કઈ કઈ કાળજી રાખવાથી આવતા વર્ષ વધુ ઉત્પાદન મળે તે વિશે માહિતી મેળવીશું। સામાન્ય રીતે ઉનાળામાં સીતાફળના બગીચામાં આડી અને ઊભી એમ 2 ખેડ કરવી જોઈએ અને તેની અંદર મિલીબગ, જીવજંતુ કે કોસેટાઓ છે તેમને નાશ કરવો જોઈએ। આ ઉપરાંત હાર્વેસ્ટિંગ કર્યા બાદ જે રોગિષ્ટ ડાળીઓ અને નુકસાન પામેલા ફળોને દૂર કરવા જોઈએ અને તેમને સળગાવીને નાશ કરવો જોઈએ અથવા ખેતરની અંદર ઊંડો ખાડો કરી દાટી દેવા જોઈએ। સામાન્ય રીતે સીતાફળની અંદર ખેડૂત ભાઈઓ છટણી કરતા નથી। સીતાફળના ઝાડની અંદર મુખ્ય થડ છે, તેની બાજુમાં ડાળી નીકળતી હોય તો તેનું કટિંગ કરતું રહેવું જોઈએ, જેથી સીતાફળના ઝાડનો આકાર એક સરખો રહે અને ઝાડની સંખ્યાને આપણે મેન્ટેન કરી શકીએ। સીતાફળના બગીચાની અંદર ખાસ કરીને ઉનાળાની અંદર પિયત આપતા નથી। સીતાફળની અંદર આપણે જાણીએ છીએ તે મુજબ માર્ચ એપ્રિલથી જુલાઈ મહિના સુધી ફૂલ બેસવાની પ્રક્રિયા થતી હોય છે। આ દરમિયાન જો ચોમાસાની અંદર વરસાદ ખેંચાય તો 2 કે 3 પિયત આપવાથી જે ફળ ધારણની પ્રક્રિયા થાય છે તે આપણે વધારી શકીએ છીએ। આ ઉપરાંત બગીચાની અંદર ખાસ કરીને રાસાયણિક ખાતર તરીકે 50 ગ્રામ નાઇટ્રોજન, 50 ગ્રામ ફોસ્ફરસ અને 50 ગ્રામ પોટાશ ચોમાસાની શરૂઆતમાં અથવા તો વરસાદ થાય ત્યારે આપવા જોઈએ। જો સીતાફળના બગીચામાંથી સારા ગુણવત્તાવાળા ફળો મેળવવા હોય તો તે માટે પ્રતિ ઝાડ દીઠ 10 થી 15 કિલો છાણિયું ખાતર, 2 થી 3 કિલો એરંડિયાનો ખોળ આપવાથી વધારેમાં વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ। આ ઉપરાંત ખેડૂત ભાઈઓ, સીતાફળની અંદર જે નુકસાનકારક જીવાત છે તે મિલીબગ છે, તે સીતાફળની અંદર ન આવે તેના માટે ઉનાળાની અંદર અથવા ચોમાસામાં ઝાડના થડ છે તેની આજુબાજુ આપણે મિથાઇલ પેરાથિયોન 2% પાવડરનો છંટકાવ કરવો જોઈએ। જો સીતાફળના બગીચાને ચોખ્ખો રાખીશું તો મિલીબગ કે બીજી જીવાતો કે રોગો છે તેનો ઉપદ્રવ ઓછો કરી શકીશું। જો ખેડૂત ભાઈઓ સીતાફળના બગીચામાં ફળ ઉતારી લીધા પછી નાની નાની કાળજી રાખીશું તો આવતા વર્ષ ઉત્પાદનમાં વધારો થશે અને ફળો સારી ગુણવત્તાવાળા મેળવી શકીશું। આપણા રાજ્યમાં ફળ પાકોનો વાવેતર વિસ્તાર દિવસે દિવસે વધી રહ્યો છે। તેમાં સૂકા તથા અર્ધ સૂકા વિસ્તારોમાં સીતાફળના પાકનું વિશેષ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે। આ વિસ્તારના ખેડૂતો સીતાફળના બગીચામાં યોગ્ય માવજત રાખી ઘણું સારું ઉત્પાદન મેળવતા હોય છે, પરંતુ મિત્રો, આ ફળની વીણી કરતી વખતે ફળની પરિપક્વ અવસ્થા, ફળોને સાફ કરવા, ગ્રેડિંગ કરવું તેમજ બજાર માંગ મુજબ યોગ્ય પેકિંગ કરવામાં ભૂલ થઈ જાય તો સારું ઉત્પાદન મેળવ્યું હોવા છતાં આપણને પાકના સારા ભાવ ન મળતા હોવાથી નફામાં ઘટાડો આવે છે। તો મિત્રો, સીતાફળની વીણી કરતી વખતે તેમજ તેને બજારમાં મોકલતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ
તે બાબત પર વિસ્તારથી માહિતી સાથે રજૂ કરીએ છીએ અન્નદાતાની આ ખાસ રજૂઆત. સૂકા અને અર્ધ સૂકા વિસ્તારમાં અત્યારે સીતાફળીનો પાક ઓછા ખર્ચે અને ઓછી માવજતે વધુ વળતર આપતો હોવાથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો સીતાફળની ખેતી તરફ આકર્ષાયા છે. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે સીતાફળના ફળો ઉતાર્યા પહેલાં અને ફળો ઉતાર્યા બાદ કઈ કઈ માવજતો કરવી જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. ખેડૂત ભાઈઓ, સીતાફળની ખેતીમાં યોગ્ય સમયે સીતાફળના ફળો ઉતારવામાં ન આવે તો આર્થિક રીતે ખૂબ જ નુકસાન થાય છે. તો મિત્રો, સીતાફળના ફળો પરિપક્વ થયા છે કે નહીં તેના વિશે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે સીતાફળના ફળો ફળધારણ થયા પછી 3.5 થી 4 મહિને પાકતા હોય છે. આ સમયે ફળનો રંગ ઘેરા લીલા રંગમાંથી આછા રાખોડી રંગનો થાય છે. ફળોની પેશીઓ ધીમે ધીમે ભરાવદાર થઈને ઉપસી આવે છે. છેલ્લે ફળની પેશીનો રંગ એકદમ બદામી રંગનો થઈ જાય છે. આવા પ્રકારના ફળો પરિપક્વ ફળો ગણી શકાય, જેને ઉતારીને બજારમાં વેચી શકાય છે. સીતાફળના પાકની વીણી શરૂ કર્યા બાદ 1 થી 1.5 મહિના સુધી ચાલતી હોય છે, કારણ કે સીતાફળના પાકમાં ફૂલો સમયાંતરે આવે છે. વીણી કરતી વખતે પરિપક્વ ફળોને ડીટા પાસેથી તોડવા જોઈએ. ફળોની વીણી કરતી વખતે વૃક્ષની ડાળો ભાંગે નહીં તેની કાળજી રાખવી, તેમજ ફળો ઉપર ઘા કે કાપા પડે નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જો વૃક્ષો ઊંચા થઈ ગયા હોય તો વીણી કરવા માટે વેળાનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ વીણી કરતી વખતે ફળો નીચે પડે નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આ રીતે ફળોની વ્યવસ્થિત રીતે વીણી કરી તેને પ્લાસ્ટિક કેરેટ કે ટોપલામાં ભરી તેને શેડમાં લઈ જવા જોઈએ. શેડમાં લાવ્યા બાદ ફળોને તેની સાઇઝ, રંગ તેમજ ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવું જોઈએ. ગ્રેડિંગ કરવાનો ફાયદો એ છે કે માલ લેનાર ગ્રાહકને ઈચ્છિત ગુણવત્તાવાળા ફળો મળી રહે છે અને ખેડૂતોને તેના સારા ભાવ મળી રહે છે. ગ્રેડિંગ કરતી વખતે સડેલા કે રોગગ્રસ્ત ફળો દૂર કરવા જોઈએ, જેથી સારા ફળોને બગડતા અટકાવી શકાય. આ ઉપરાંત મિત્રો, જો આપણા પાકમાં મિલીબગનો ઉપદ્રવ હોય તો ગ્રેડિંગ કરતી વખતે ફળો પરથી તેને દૂર કરી પછી ફળો સાફ કરવા જોઈએ, જેથી આપણે સારા ભાવ મેળવી શકીશું. ગ્રેડિંગ કર્યા બાદ ફળોને પ્લાસ્ટિક કેરેટ કે પૂંઠાના કાર્ટૂનમાં ભરવા જોઈએ. કેરેટમાં ભરતી વખતે તેમાં નીચે તથા ફરતી બાજુએ પેપરની પસ્તી રાખી પછી તેમાં ફળો ભરવા જોઈએ. ફળોના એક થર પછી બીજો થર લગાવવો જોઈએ. આ રીતે સંપૂર્ણ કેરેટ ભરાઈ જાય ત્યારે તેની ઉપર પણ પેપરની પસ્તી લગાવી પેક કરવા જોઈએ, કે જેથી ફળોની ગુણવત્તા જળવાઈ રહેશે અને આવા ગુણવત્તાયુક્ત ફળોના વેચાણથી આપણે સારા બજાર ભાવ મેળવી આપણી આર્થિક સ્થિતિ સુધારી શકીશું. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે અન્નદાતા કાર્યક્રમમાં. આગળ આપણે જે રીતે કૃષિ વ્યવસાયમાં મબલક કમાણીની વાત કરી તે જ રીતે હવે જોઈએ આગળનો આ અંશ. જો આપ પણ આ વિષય પર ખેતી કરતા હો અથવા કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હો તો અચૂક નિહાળો અન્નદાતાનો આ અહેવાલ. આપણે જાણીએ છીએ કે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો છે એ આપણે જામફળની ખેતી તરફ વળ્યા છે, કારણ કે એકમ વિસ્તારમાંથી વધારેમાં વધારે ઉત્પાદન અને સાથોસાથ વધારેમાં વધારે ભાવ મળવાને કારણે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો છે એ જામફળની ખેતી તરફ વળ્યા છે. તો આજે ખેડૂત ભાઈઓ, આપણે જામફળીના બગીચાની અંદર આપણે ક્યારે ખાતર આપવું જોઈએ, ક્યારે પિયત આપવું જોઈએ, તેમજ અન્ય કઈ કઈ માવજતો કરવી જોઈએ કે જેને લીધે આપણને સારી ગુણવત્તાવાળા ફળ મળે. હવે ખેડૂત ભાઈઓ, જો ખાતર વિશેની વાત કરીએ તો આપણે જામફળના પાક માટે 500 ગ્રામ નાઇટ્રોજન, 250 ગ્રામ ફોસ્ફરસ અને 250 ગ્રામ પોટાશ તત્વોની એને જરૂરિયાત રહે છે. હવે આ ખાતરોમાંથી નાઇટ્રોજનનો અડધો જથ્થો તેમજ ફોસ્ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો એ આપણે જૂન મહિનાની અંદર આપવો જોઈએ અને બાકીનો જે અડધો નાઇટ્રોજનનો જથ્થો એ આપણે સપ્ટેમ્બર મહિનામાં, એટલે કે ચોમાસું પૂરું થાય ત્યારે આપણે થડ છે એની આજુબાજુ 1 મીટરની ત્રિજ્યાની અંદર એને ખાસ કરીને ગોળ કરી અને એની અંદર આપવો જોઈએ. આ ઉપરાંત ખેડૂત ભાઈઓ, રાસાયણિક ખાતરોની સાથોસાથ આપણે જો સેન્દ્રિય એ પ્રકારનું ખાતર પણ આપવામાં આવે તો પણ આપણને સારી ગુણવત્તાવાળા ફળો મળે છે. હવે ખેડૂત ભાઈઓ, જામફળીની અંદર આપણે જસતની ઘણી વખત એની આપણને ઉણપ જોવા મળે છે કે જેને લીધે પાન છે એ નાના અને જાડા થઈ અને ટોટની ડાળીઓથી સુકાઈ જતા હોય છે. એવી રીતે ઘણી વખત લોહ તત્વની ખામીને કારણે છે એ પાનની નસો છે એ લીલી રહે છે અને વચ્ચેનો જે ભાગ છે એ પીળો પડી જાય છે. તો ખાસ કરીને આપણે આ જસત
આ ઉપરાંત લોહ તત્વની દૂર કરવા માટે આપણે ફેરસ સલ્ફેટ છે એને 100 લીટર પાણીની અંદર ઓગાળી અને વર્ષની અંદર એક જ વખત આપવું જોઈએ. હવે ખેડૂત ભાઈઓ, જામફળીના બગીચાની અંદર પિયત વિશેની જો વાત કરીએ તો ખાસ કરીને શિયાળાની અંદર છે એ આપણે 12 થી 15 દિવસે અને ઉનાળાની અંદર આપણે 8 થી 10 દિવસે નિયત આપણે પિયત આપવું જોઈએ. પરંતુ જ્યારે ફળાવ ઝાડને આપણે ફેબ્રુઆરીથી જૂન મહિના સુધી જ્યારે આરામ આપીએ છીએ, એટલે કે આપણે બહારની જ્યારે ટ્રીટમેન્ટ આપીએ છીએ ત્યારે આપણે જૂન મહિનાની અંદર તરત જ એને પાણી આપવું જોઈએ, કે જેને લીધે જૂન મહિનાની અંદર જે ફૂલ આવે છે એ આપણે શિયાળાની અંદર ફળ આપે છે. ચોમાસાની અંદર ખેડૂત ભાઈઓ જો વરસાદ ખેંચાય તો આપણે 20 દિવસના અંતરે એને 2 થી 3 એને પિયત આપવા જોઈએ. અને શક્ય હોય તો પાણીની ખેંચ હોય તો આપણે ટપક પદ્ધતિ જો પિયત આપવામાં આવે તો પાણીનો આપણે પણ બચાવ કરી શકીએ છીએ અને સાથોસાથ આ રોગ જીવાતના જે પ્રશ્નો છે એ પણ આપણે નિવારી શકીએ છીએ. હવે ખેડૂત ભાઈઓ, જામફળીની અંદર કેળવણી અને છાટણી છે એ ખૂબ જ અગત્યની માવજત છે. હવે છોડની શરૂઆતની અવસ્થામાં છોડ છે એ લગભગ 60 થી 90 સેન્ટીમીટર સુધીની એનું થડ છે ઊંચાઈનું હોય તો એ સીધું વધે એવા આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને ત્યારબાદ એની અંદર 20 થી 25 સેન્ટીમીટરના અંતરે 4 થી 5 ડાળીઓને વિકસાવવા દેવી જોઈએ. ત્યારબાદ છોડની ઉપરનો ટોચનો ભાગ છે એ આપણે કાપી નાખવો જોઈએ. હવે ખેડૂત ભાઈઓ, છોડની કેળવણી સાથે છોડનો વિકાસ અને ફળ ઉત્પાદન છે એ પણ આપણે ખૂબ જ કાબૂ રાખવા માટે અગત્યનું છે. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જો આપણે સતત પાણી મળે તો એની અંદર સતત ફૂલ આવતા હોય છે, એટલે કે કોઈ ચોક્કસ ઋતુમાં ફાલ લેવા માટે આપણે ચોક્કસ સમયે તેને બહારની ટ્રીટમેન્ટ આપણે આપવી જોઈએ. તો જામફળની અંદર ખાસ કરીને ખેડૂત ભાઈઓ, આપણે ઉનાળાની અંદર એટલે કે ફેબ્રુઆરીથી મે મહિના સુધી એને આપણે પાણી અથવા તો બીજી એને માવજત આપતા નથી. અને આ પ્રકારની જે આપણે પાણી આપવાની જે અને બીજી માવજત આપવાની જે પદ્ધતિ છે એને આપણે એક પ્રકારની મૃગ મહિનાની અંદર એટલે કે જૂન મહિનાની અંદર આપણે ફરીથી એને પાણી આપીએ છીએ. એટલે એની અંદર જે ફૂલ આવે છે એટલે એને આપણે ખાસ કરીને મૃગ બહાર કહેવામાં આવે છે. અને મૃગ બહારની અંદર જે આપણને ફળો મળે છે એ ફળો આપણે શિયાળાની અંદર પાકે છે. અને આ ફળો છે એમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોવાને કારણે તેમજ વધારે સ્વાદિષ્ટ હોવાને કારણે આપણે જામફળીની અંદર છે એ મૃગ બહાર છે એ આપણે ભલામણ કરવામાં આવે છે. તો મૃગ બહાર લેવા માટે ખેડૂત ભાઈઓ, જે જામફળ છે એના ફળને ઉતાર્યા બાદ ઉનાળાની ઋતુની અંદર ફેબ્રુઆરી ને મે માસ સુધી પાણી બંધ કરી અને એને સંપૂર્ણ આરામ આપવામાં આવે છે. ત્યારબાદ એને ખેડ કરી અને ગોળ કરવામાં આવે છે. અને સાથોસાથ આપણે રાસાયણિક અને જે સેન્દ્રિય ખાતરો આપવામાં આવે છે. અને ધીમે ધીમે પાણીની શરૂઆત કરતાં તેમાં આપણને ફૂલ આવે છે. અને આ જે ફૂલો છે એ આપણને શિયાળાની અંદર તંદુરસ્ત, સ્વાદિષ્ટ અને વિટામિન સીથી ભરપૂર આપણને ફળ આપે છે. તો ખેડૂત ભાઈઓ, આજે દિવસે આપણે જામફળીના ભાવ વધવાને કારણે તેમજ એકમ વિસ્તારમાં વધારે ઉત્પાદન વધવાને કારણે આપણે ઋતુ પ્રમાણે એટલે કે શિયાળાની અંદર વધારેમાં વધારે આપણને જામફળના તંદુરસ્ત ફળ મળે એ માટે આપણે આ પ્રકારની જો માવજત કરવામાં આવે તો આપણને સારા અને સ્વાદિષ્ટ આપણને જામફળના ફળ મળે છે. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે અન્નદાતામાં. ખેડૂત મિત્રો, ચાલો હવે જોઈશું કાર્યક્રમમાં આગળ શું છે આપના માટે ખાસ. કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજી સાથે જો આપ પણ આગળ વધવા ઈચ્છતા હોવ તો અચૂક નિહાળો અન્નદાતાનો આ વિશેષ અહેવાલ. આપણા ખેડૂતો વિવિધતાસભર બધા જ પાકો લેવામાં અગ્રીમ સ્થાન ધરાવે છે. તે અંતર્ગત આપણા ખેડૂતો હાલમાં ફૂલ પાકોની ખેતી તરફ વળી રહ્યા છે. આવા ફૂલ પાકોમાં કાર્નેશન એક અગત્યનો ફૂલ પાક છે. આ ફૂલ પાકમાંથી સારું વળતર મળતું હોવાથી આપણા ઘણા ખેડૂતો તેનું વાવેતર કરવાનું વિચારી રહ્યા હોય છે. પરંતુ આ પાકનું વાવેતર કરવા માટે તેની સારી જાતોની કલમોની જરૂર પડતી હોય છે. જો આવી કલમો બહારથી લાવીને વાવવામાં આવે તો ખેત ખર્ચમાં વધારો થતો હોય છે. તેમજ તેમાં કલમની શુદ્ધતાની ખાતરી રહેતી ન હોવાથી આવી કલમોનું વાવેતર કરવાથી ઘણી વખત આપણે આ પાકમાં નિષ્ફળતા મેળવતા હોઈએ છીએ. તો આવું ન થાય તે માટે આપણે કાર્નેશનની કલમો જાતે બનાવવી જોઈએ. પરંતુ મિત્રો, આ માટે કલમ બનાવવાનો સમય, કલમ બનાવવાની પદ્ધતિ તથા તેમાં રાખવાની થતી કાળજી બાબતે પૂરતી તકેદારી રાખવી જોઈએ. જો તેમાં કોઈ ભૂલ થઈ જાય તો આપણને સારી કલમો મળી શકતી નથી. તો મિત્રો, કાર્નેશનની કલમો બનાવતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ તે બાબતે વિગતવાર માહિતી મેળવવા ચાલો નિહાળીએ અન્નદાતાની આ વિશેષ. અત્યારના સમયમાં નિત નવીન સંશોધનો થતા હોય છે. તેમાં હાલના સમયમાં ખેડૂત મિત્રો ગ્રીન હાઉસની અંદર ફૂલ પાકોની ખેતી મોટા પાયા પર અપનાવી રહ્યા છે. જેમાં જરબેરા, ગ્લેડિયોલસ, ગુલાબ
તથા કાર્નેશન અગત્યના ફૂલ પાકો છે. આજે આપણે કાર્નેશનના ધરું કઈ રીતે બનાવવા તે અંગે ચર્ચા કરીશું. હવે મિત્રો, કાર્નેશનના ધરું બનાવવા માટે નેટ હાઉસની જરૂર પડે છે. આ માટે પ્રથમ નેટ હાઉસમાં ગાદી ક્યારા બનાવવા પડે છે. ગાદી ક્યારા બનાવતી વખતે તેમાં મીડિયા તરીકે રેતી, માટી, વર્મી કમ્પોસ્ટ તથા કોકોપીટ સરખા પ્રમાણમાં મિશ્ર કરી તેને ગાદી ક્યારા ઉપર પાથરી તેને વ્યવસ્થિત કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઝારાથી પિયત આપવામાં આવે છે. આ રીતે બેડ તૈયાર કર્યા બાદ તેમાં કાર્નેશનના કટિંગ વાવવામાં આવે છે. ગાદી ક્યારા ઉપરાંત પ્લાસ્ટિક ટ્રેમાં પણ નર્સરી બનાવી શકાય છે. આવો મિત્રો, હવે વાત કરીએ કટિંગની પસંદગી ઉપર. તો જે જૂના છોડ હોય તેમાં ઉપર ચક્કર નીકળતા હોય છે અથવા તો બાજુમાંથી સૂટ કે ફૂટ નીકળતી હોય છે, જેનો ઉપયોગ આપણે ધરું ઉછેર કરવા માટે કરી શકીએ છીએ. પરંતુ આ કટિંગનો ઉપયોગ છોડમાં ફૂલ આવ્યા પહેલા કરવામાં આવે છે. આવી ડાળીઓને ચક્કરની નીચેથી 7 થી 8 સેન્ટીમીટર અંતર રાખી કટિંગ કરવી જોઈએ. ત્યાર પછી આ કટિંગની લંબાઈ 5 થી 7 સેન્ટીમીટર રહે તે રીતે નીચેથી 2 થી 3 સેન્ટીમીટર જેટલો ભાગ કાપી નાખવો જોઈએ. ત્યારબાદ તેના નીચેના 3 થી 4 જોડી પાન કાપી નાખવા અને ઉપરના 4 થી 5 જોડી પાન તથા ટોચ રહેવા દેવામાં આવે છે. આ રીતે બનાવેલ કટિંગને ગાદી ક્યારા કે સ્ટ્રે કે કુંડામાં વાવવામાં આવે છે. પરંતુ મિત્રો, વાવેતર કરતા પહેલા આ દાંડીને ફૂગનાશક દવાની માવજત આપવી જોઈએ, જેથી આ પાકમાં ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ ઘટાડી શકાય. આ માટે 1 લીટર પાણીમાં 4 ગ્રામ કાર્બેન્ડાઝિમ અથવા 5 ગ્રામ કોપર ઓક્ઝીક્લોરાઇડ મિશ્ર કરી દ્રાવણ બનાવવું. આ દ્રાવણમાં કાપેલી દાંડીને 1 થી 2 મિનિટ સુધી બોળી રાખવી જોઈએ. ત્યારબાદ દાંડી થોડી સુકાયા બાદ તેને વાવેતર માટે ઉપયોગમાં લેવી જોઈએ. હવે આ દાંડીના જે નીચેના 3 થી 4 જોડી પાન કાપેલા હોય તે ભાગ ગાદી ક્યારામાં રોપી દેવો જોઈએ અને ઉપરના 4 થી 5 જોડી પાન તથા ટોચ બહાર રહે તે રીતે વાવેતર કરવું જોઈએ. વાવેતર કરતી વખતે 2 છોડ તથા 2 લાઈન વચ્ચે 5 સેન્ટીમીટર અંતર રાખવું જોઈએ. આ રીતે કટિંગનું વાવેતર કર્યા બાદ તેને ઝારાથી પિયત આપતા રહેવું જોઈએ. આ રીતે રોપણી કર્યા બાદ 30 થી 40 દિવસ બાદ નવી ફૂટ નીકળે છે અને તેના મૂળનો વિકાસ થયેલો જોવા મળે છે. આવા રોપને ફેર રોપણી માટે ઉપયોગમાં લઈ શકાય છે. આજે આપણે સમતોલ ફર્ટિલાઇઝરના ઉપયોગ વિશે વાત કરીશું. તો છોડને માટે સમતોલ ફર્ટિલાઇઝર માટે આપણે કુલ છોડને 16 તત્વોની જરૂરિયાત હોય છે. એમાં મેઇન તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. એ કેવી રીતે ઉપયોગી થઈ શકે એના વિશે વાત કરીએ. તો નાઇટ્રોજન જે યુરિયા, એમોનિયમ સલ્ફેટ અને કોઈ પણ જે નાઇટ્રોજિનસ ફર્ટિલાઇઝર છે એ બેમાંથી મળી શકે છે અને છોડની વૃદ્ધિ માટે કામ આપે છે. અને છોડ છે એ વધારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાથી એમનું પોતાનું જે પોતે ખોરાક વધારે બનાવી શકે છે અને ખોરાક વધારે બનાવી શકે છે જેથી ઉત્પાદન વધે છે. આ રીતે નાઇટ્રોજન ફર્ટિલાઇઝર મોસ્ટલી વૃદ્ધિનું કામ કરે છે અને એને નાઇટ્રોજન ફર્ટિલાઇઝર છે એ પૂરતી ખાતર તરીકે વપરાય છે. પાયાના ખાતર તરીકે જ્યારે આપણે ફોસ્ફરસ વાપરીએ છીએ એની સાથે થોડું નાઇટ્રોજન પણ આપવામાં આવે છે. દાખલા તરીકે ડાયઅમોનિયમ ફોસ્ફેટ વાપરવામાં આવે તો ડાયઅમોનિયમ ફોસ્ફેટમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને આવી જાય છે, જેથી ખેડૂતોએ જ્યારે પાયાના ખાતરમાં યુરિયા આપવાની જરૂરત નથી હોતી. આ રીતે નાઇટ્રોજન જે છે ઉગાવવા માટે ઘણો ઉપયોગી છે. 18% નાઇટ્રોજન હોય છે, 46% ફોસ્ફરસ હોય છે. તો આ રીતે નાઇટ્રોજન ઉગે ત્યાર પછી જ્યારે છોડ 15-20 દિવસનું થાય છે ત્યારે એને પૂરતી ખાતરની જરૂરિયાત પડે છે અને પૂરતી ખાતર તરીકે યુરિયાનો ઉપયોગ કરવાથી એની વૃદ્ધિમાં ઘણો સારો એવો વધારો થાય છે અને વધારો થવાથી જે વૃદ્ધિ થવાથી ઉત્પાદનમાં ઘણો જ ફાયદો થાય છે. અને આ રીતે ખેડૂત ભાઈઓ જો સમજપૂર્વક ઉપયોગ કરે તો પાણી પાયેલી જમીન હોય અને એવો પાક હોય એમાં જો નાઇટ્રોજનનો યુરિયાનો ઉપયોગ કરવામાં આવે તો જે ધોવાણ થઈ જાય છે એ ધોવાણ નથી થતું અને નાઇટ્રોજન છે એ છોડને મળી રહેશે. જ્યારે જો કોઈ પાણી આપતા પહેલાં જો યુરિયા આપવામાં આવે તો યુરિયા છે એ લીચિંગ થઈ જાય છે, એટલે કે ધોવાણ થઈ જાય છે. પાણી જેટલું ઊંડું જાય એટલું ઊંડું જતું રહેશે યુરિયા, અને જે આપણને ઉપયોગ થવો જોઈએ નાઇટ્રોજનનો એ નાઇટ્રોજન પૂરું છોડને મળતું નથી અને ઊંડું જતું રહેશે. તો આ રીતે ખેડૂત ભાઈઓ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પાણી પાય અને ત્યાર પછી જ સાંજના ટાઈમે યુરિયાનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને નાઇટ્રોજનનો આપણે પૂરો ઉપયોગ કરી શકાય. આપણે જે નાઇટ્રોજન વિશે વાત કરી
હવે આપણે ફોસ્ફરસ તત્વને વિશે વાત કરીએ તો ફોસ્ફરસ તત્વ છે એ આપવાથી જે છોડની મૂળની વૃદ્ધિ વધારે છે, ફળફૂલ વધારે છે કે જેથી ઉત્પાદન વધારી શકાય. પણ ફોસ્ફરસની એક કાર્યક્ષમતા એવી છે કે ફોસ્ફરસનો ઉપયોગ આપણે પાયાના ખાતર તરીકે જ કરવો જોઈએ. અને ફોસ્ફરસ છે એ પાયાના ખાતર તરીકે એટલા માટે નાખવું જોઈએ કે એ ફોસ્ફરસ જમીનમાં આપ્યા પછી 2 વર્ષમાં પણ 2 ઇંચ પણ નથી હલતું. જ્યારે નાઇટ્રોજન છે એ તમે ગમે ત્યારે ત્યાં જ્યાં મૂળ હોય એની જરૂરિયાત હોય ત્યાં જઈ શકે છે. એટલે ફોસ્ફરસને જો મૂળ અડશે તો જ એનો ઉપયોગ પ્લાન્ટ લઈ શકશે. તો આ રીતે ફોસ્ફરસને હંમેશા પાયાના ખાતર તરીકે અને જે હારમાં છોડ વાવવાનો હોય ત્યાં જ ઓરવાથી ફાયદો થાય છે. આને માટે આપણે DAPનો ઉપયોગ કરી શકીએ છીએ, NPKનો ઉપયોગ કરી શકીએ છીએ અને સુપર ફોસ્ફેટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. પણ છતાંય જો સારું તમારે ખેડૂત ભાઈઓએ નફાકારક માટે DAP અને NPKનો ઉપયોગ કરવાથી, કારણ કે દાણાદાર ખાતર હોવાથી બધું એક જ પેલા દાણાની અંદર 3 તત્વો મળી રહેશે અને DAPમાં એક જ દાણામાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળી રહેશે. તો આ વાપરવા જરૂરી છે. અને એક વાપરવાથી જે એમના છોડના મૂળોને વૃદ્ધિ થાય છે, એ ઉપરાંત થડ મજબૂત બને છે અને ફળફૂલ વધારે આવે છે. એટલે આ ફળફૂલ વધારે આવે તો ઉત્પાદન હંમેશા વધે. એટલે ફોસ્ફરસ છે એ મેઇન તત્વ છે. એનો ઉપયોગ આપણા ખેડૂત ભાઈઓ ઓછો કરે છે, પણ ખરેખર નાઇટ્રોજનનો ઉપયોગ વધારે કરે છે. તો આ રીતે જોવું જોઈએ તો ફોસ્ફરસ વધારે વાપરવો જોઈએ, કારણ કે એની વૃદ્ધિ અને છોડની મજબૂતાઈ વધારે છે. અને લાંબા ગાળાના પાકો માટે આ 2 હપ્તે પણ આપી છે. હવે જે ફોસ્ફરસ છે એ લાંબા ગાળાના પાક માટે, દાખલા તરીકે આપણે શેરડીનો પાક લઈએ, કેળનો પાક લઈએ, એવા જે લાંબા ગાળાના પાક હોય તો એમાં 2 હપ્તામાં પણ આપી શકાય. એટલે પૂરતી ખાતર તરીકે, દાખલા તરીકે શેરડીનો પાક છે તો પાળા સડાવતી વખતે આપણે જ્યારે યુરિયા, DAP અને પોટાશ આ 3 પ્રકારના ખાતર પાળા સડાવતી વખતે આપવાથી એનો ઘણો જ લાભ લઈ શકાય છે. કે જેથી કરીને જે આપણે ઉપયોગ જે થઈ ગયેલો હોય એ ખાતરને બદલે અત્યારે પછી જ્યારે પૂરતી ખાતર આપણે આપી અને એનો જે છોડના તત્વોની જે ઉણપ હોય એ આપણે પૂર્તિ કરી શકીએ છીએ. ખેડૂત મિત્રો, જો આ રીતે ફોસ્ફરસ તત્વનો પણ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકાય. અને આ માટે અમે આપને એક ભલામણ કરીએ છીએ કે હંમેશા ખાતરનો વપરાશ કરતાં પહેલાં જમીનનું પૃથ્થકરણ કરવું જરૂરી છે. કે જેથી જમીનના પૃથ્થકરણ કરવાથી જે આપણે લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાવીએ છીએ એ ગવર્મેન્ટ પણ કરી આપે છે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર પણ કરી આપે છે. તો આ રીતે પૃથ્થકરણ કરવાથી આપણે ખ્યાલ આવશે કે આપણે કેટલું ખાતર ક્યારે અને કયા પાક માટે આપવું. તો આ વસ્તુ ઘણી જ જરૂરી છે. અને અત્યારે આપણે જો આ જમીનનું પૃથ્થકરણ નહીં કરાવીએ તો જમીનની કયા તત્વોની કેટલી જરૂરિયાત છે એ પણ આપણે જાણી શકતા નથી. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગત જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, ન્યૂઝ 18 ગુજરાતી, A101, કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.